નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળનો સંપૂર્ણ નવી સ્વાધ્યાયન પોથી ભાગ નંબર 4 નું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તમારે જાતે સોલ્યુશન કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંથી જવાબો જે છે તેનું તમે વેરીફાઈ કરી શકશો. પ્રશ્ન નંબર 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 23 નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? તો 7 એટલે કે બી સાચો જવાબ છે. આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? તો 216. આપેલ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? તો આવશે 567. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ની વાત કરીશું. ઘનમૂળમાં 1000 તો સાચો જવાબ આવે છે એ. 10 જો m એ n નું ઘનમૂળ હોય તો n બરાબર m નો ઘન થશે. ખાલી જગ્યા પૂરો. 100 નો ઘન કરતા મળતી સંખ્યામાં 6 શૂન્ય હોય. 0.3 નો ઘન કરતા 0.027 મળે. નંબર 8 9 ને નાનામાં નાની પૂર્ણ સંખ્યા 3 વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા બને છે. 9 1 અને 1000 વચ્ચે કુલ 8 પૂર્ણ ઘન સંખ્યાઓ છે. 1 મીટર ઘન બરાબર 10 લાખ સેન્ટીમીટર ઘન થશે. 38 નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 2 છે. 1.2 નો ઘન તો સાચો જવાબ આવશે 1.728. નંબર 13 અયુગ્મ સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા અયુગ્મ હોય. 72 ને નાનામાં નાની સંખ્યા 9 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. એકમનો અંક 7 હોય તેવી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 3 હોય. ખરા ખોટાની વાત કરીએ તો 1 અને 100 વચ્ચે 5 પૂર્ણ ઘન સંખ્યાઓ છે તો ખોટું. નંબર 17 અયુગ્મ સંખ્યાઓ ઘન અયુગ્મ સંખ્યા હોય તો સાચું. 8 નું ઘનમૂળ +2 અને -2 છે તો ખોટું. ઘનમૂળમાં 8 + 27 બરાબર ઘનમૂળમાં 8 + ઘનમૂળમાં 27 તો એ બરાબર ન કહેવાય, ખોટું છે. ઋણ પૂર્ણાંક સંખ્યાનું ઘનમૂળ શક્ય નથી તો સાચું. પ્રશ્ન નંબર 4 મિત્રો, અવિભાજ્ય અવયવીકરણની રીતે ચકાસો કે આપેલ પૈકી કઈ સંખ્યાનું પૂર્ણ ઘન છે? તો 128 ભાગ્યા 2, 64 ભાગ્યા 2, 32 ભાગ્યા 2, 16 ભાગ્યા 2, 8 ભાગ્યા 2, 4 અને ભાગ્યા 2. તો અહીં આવશે 1 એટલે કે 128 ગુણ્યા મિત્રો આપણે અહીં 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 એટલે કે પૂર્ણ ઘન નથી. 343 ને 7 વડે ભાગીએ તો 49, 7 વડે ભાગીએ તો 7 × 7. તો અહીં 7 નો ઘન થશે તો એ પૂર્ણ ઘન છે. સી 729 ભાગ્યા 3 એટલે 243 ભાગ્યા 3, 81 ભાગ્યા 3 27 ભાગ્યા 3 9 ભાગ્યા 3 1. તો અહીં 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન એટલે કે 9 નો ઘન છે એ પૂર્ણ ઘન છે. ડી 1331 ભાગ્યા 11 તો 121 ભાગ્યા 11 તો 11 ભાગ્યા 11 તો 1. તો 11 નો ઘન એ પૂર્ણ ઘન છે. નંબર 22 અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. તો 512 ભાગ્યા 2, 256 ભાગ્યા 2, 128 ભાગ્યા 2, 64 ભાગ્યા 2, 32 ભાગ્યા 16 ભાગ્યા 2 તો 8 ભાગ્યા 2 તો 4 અને ભાગ્યા 2 તો 2 અને 2 × 2. અહીં આવશે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન એટલે કે અહીં ઘનમૂળની અંદર લખીશું 512 બરાબર 2 ગુણ્યા 2 એટલે ગુણ્યા 2 એટલે કે જવાબ આવશે 8. 2197 ને 13 વડે ભાગીએ તો 169, 13 વડે ભાગીએ તો 13 × 13. તો અહીં 13 નો ઘન આવશે તો આપણે મિત્રો મૂકીશું ઘનમૂળમાં 2197 બરાબર 13. શું 9720 પૂર્ણ ઘન સંખ્યા છે? જો ના તો એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 9720 ને ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે. તો આ પ્રકારે કરીશું. 9720 ભાગ્યા 2 તો આવશે 4860 ભાગ્યા 2 તો 2430 ભાગ્યા 2, 1215 ભાગ્યા 3, 405 ભાગ્યા 3, 135 ભાગ્યા 3, 45 ભાગ્યા 15, 5 × 5. તેથી મિત્રો અહીં આપણે જોઈશું 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 તો પૂર્ણ ઘન નથી. તેથી 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 45. 45 વડે ભાગવા તે પૂર્ણ ઘન થશે. પ્રશ્ન નંબર મિત્રો 24 512 ઘન સેમી ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો. તો ઘનફળ એ મિત્રો એલની ઘાત છે તો 512 ની એલની ઘાત. તો અહીં ઘનમૂળમાં 512 તો ઘનમૂળ જે છે તે આપણને લંબાઈ 8 સેન્ટીમીટર મળશે. બે પૂર્ણ ઘન
સંખ્યાનો તફાવત 189 છે તો બંને પૈકી નાની સંખ્યાનું ઘનમૂળ 3 હોય તો મોટી સંખ્યાનું ઘનમૂળ શોધો. તો નાની સંખ્યાનું ઘનમૂળ જે છે 3, મોટી સંખ્યાનું ઘનમૂળ x. xની મિત્રો અહીં ઘન ઓછા 3 નો ઘન તો 189. xને 3 ઘાત માઇનસ 27 તો 189. xની 3 ઘાત બરાબર 189 પ્લસ 27 તો આવશે 216. x બરાબર ઘનમૂળ 216 તો એ જવાબ મિત્રો થઈ જાય છે 6. તો મોટી સંખ્યાનું ઘનમૂળ 6 હશે. કિંમત શોધો તો ઘનમૂળમાં 27, ઘનમૂળમાં 0.08, ઘનમૂળમાં 0.064 તો 3 પ્લસ 0.2 પ્લસ 0.4 બરાબર 3.6 આવશે. સાદુરૂપ આપો મિત્રો તો 6નો વર્ગ પ્લસ 8નો વર્ગ ગુણ્યા 1/3નો ઘન તો 6નો વર્ગ પ્લસ 8 તો છગડીયા કૌંસની બહાર 3 ઘાત મૂકીશું. 36 પ્લસ 8ની 3 ઘાત તો મિત્રો અહીં 44ની 3 ઘાત 44 ગુણ્યા 44 ગુણ્યા 44 તો 85.184 જવાબ આવશે. ઘનમૂળમાં મિત્રો -2/3ની 3 ઘાતની કિંમત શું મળે તો ઋણ 2/3. 512 એ કઈ સંખ્યાનો વર્ગમૂળનો ઘન છે તો 64. સાદુરૂપ આપી કિંમત શોધો તો આવશે 12. એક સમઘનનું ઘનફળ 2197 સેન્ટીમીટર ની 3 ઘાત છે તો તે ઘનના દરેક ફલક બાજુનું ક્ષેત્રફળ 169 સેન્ટીમીટર વર્ગ. 28નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે તો 2. પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો કેટલો મળે તો આવશે 100. અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકનની વાત કરીએ. xના ઘનમૂળને સંકેતમાં ઘનમૂળમાં x અને xને 1/3 વડે એની ઘાત વડે પણ દર્શાવી શકાય. 72ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા પૂર્ણખંડ સંખ્યા મળે છે. પ્રશ્ન નંબર 2 આપેલા વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. 0.4નો ઘન કરતા 0.064 મળે તો સાચું. 8000નો ઘનમૂળ 200 થાય તો ખોટું. કોઈ સંખ્યાનો એકમનો અંક 7 હોય તો તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 3 હોય તો સાચું. સૂચના મુજબ કરો. 3ના પ્રથમ 3 અવયવી ઘન લખો તો 3, 6 અને 9. 3નો 3 ઘાત તો 27, 6ની 3 ઘાત તો 216 અને 9ની 3 ઘાત એટલે 729. 3600ને નામાં નાની સંખ્યા વડે જો ગુણતા પૂર્ણખંડ સંખ્યા મળે તો અહીં 3600 તો આ પ્રકારે મિત્રો આપણે કરી દઈશું અને ત્યાર પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2નો 3 ઘાત પ્લસ 2 તો હજી એક વધે છે એટલે કે 2ની 3 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 તો આપેલી સંખ્યાને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 60 વડે ગુણવા પડે તો 3600ને 60 વડે ગુણતા તે પૂર્ણખંડ સંખ્યા બનશે. 15 મીટર લંબાઈ ધરાવતા સમઘનનું ઘનફળ શોધો. તો ઘનફળ શોધવા માટે મિત્રો Lની 3 ઘાત તો 15ની 3 ઘાત 15 ગુણ્યા 15 ગુણ્યા 15 તો 3375 ઘન મીટર આવશે. સાદુરૂપ આપવાનું છે તો અહીં 5નો વર્ગ પ્લસ 12નો વર્ગ 1/2 તેની ઘાત છે અને છકડીયા કૌંસની બહાર 3 ઘાત છે. તો આપણે પ્રથમ અંદરનો જે બ્રેકેટ્સ એટલે કે જે કૌંસ છે તેને દૂર કરીશું તો 5નો વર્ગ પ્લસ 12નો વર્ગ ગુણ્યા 1/3 ઘાત 3 તો 5નો મિત્રો અહીં આવી જશે વર્ગ પ્લસ 12ના 2 ઉડી જશે એટલે કે વર્ગ જે છે નીકળી જશે ઉપર 3 ઘાત આવશે તો 25 પ્લસ 12ની 3 ઘાત તો 37ની 3 ઘાત તો 37 ગુણ્યા 37 ગુણ્યા 37 50,653. 35,791નું આ પ્રકારે ઘનમૂળ શોધી શકો છો અને જવાબ જે છે તે આવશે 71. વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટર જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.